આ મારા ફાર્મની સોન કપિલા છે. લંપી સામે જે એને સંઘર્ષ કર્યો છે. એક ડૉક્ટરની જ આપણે વિઝિટ ચાલુ રાખી, કારણ કે આપણે પહેલેથી એની ઉપર જ વિશ્વાસ છે. પણ બધા ડૉક્ટરો જોવા આવતા, લગભગ 6 ડૉક્ટરો આપણી પાસે આવી ગયા છે. પણ એ બધાએ એમ કહી દીધું કે ભાઈ આની તમે થાય એટલી સેવા કરો. અને હું અવારનવાર મારા ફોનના સ્ટેટસમાં મૂકતો, તો જેને આ અનુભવ થયો હતો લંપીનો અને એની ગાવું જે હોમાણી આમાં, એ બધાએ કીધું કે ભાઈ આ જીવે એમ નથી. મારી અડખે પડખે 32થી 33નો આંકડો વધ્યો હોય તો ના નથી, પણ અમે ગણતરી કરી ત્યારે 32-33 તો હતા જ. તે પછી કદાચ બીજા ગાવું દેવ થયો હોય તો ખબર નથી. એ બધાએ અમુક મારે ત્યાં આવતા, એ એમ કહેતા કે આવો લંપી તમારી ગાને નહોતો એમ, એવો ભયંકર લંપી એને આવ્યો હતો. પણ એ કે આ બચ્ચે એમ જ નથી. ખુદ મારા પરિવારે એમ માની ચૂક્યા હતા કે આ ગા કોઈ દિવસ બચ્ચે એમ નથી. હવે પ્રશ્ન એ હતો કે ભાઈ ગાને જ્યારે લંપી આવ્યો ત્યારે 5-6 મહિના વચ્ચેના પ્રેગ્નન્ટ હતી. અને જ્યારે જેમ જેમ લંપીમાં આવતી ગઈ એમ એને ખાવાનું બંધ કરી દીધું. 18 દિવસ સુધી ગાયે કંઈ ખાધું જ નહીં એમ. અને 9થી 10 દિવસ એવા હતા કે જે પોતે પાણી નહોતી પીવા માગતી. પણ અમે અમારી રીતે મથ્યા રહ્યા, બધા દેશી ઓહળિયા દવા. લંપીની અંદર ડૉક્ટર એમ કહેતા હતા કે ભાઈ 3 વિઝિટ જ ઇનફ છે, એથી વધારે વિઝિટ લંપીમાં કરાય નહીં એમ. અને મારે 2 પ્રશ્ન ઊભા થતા હતા કે ભાઈ કે તમે તો કે 2 વિઝિટ જ કરાવો હોય કે મને કે ડૉક્ટર, કે અંદરનું બચ્ચું હોય કે મરી જાય. મેં કીધું એ મરી જાય એનું કોઈ મારે ચિંતા નથી, આ ગા બચવી જોઈએ. કારણ કે ગા એટલી હેરાન થઈ, આ તમે જે વિડીયો અત્યારે જોઈ રહ્યા છો, આ ગાને 1 કે 2 કલાક એનાથી આઘાત આવીને એટલે એના શરીરમાં જીવાત પડવા મળતી હતી. રોજનો 1 સ્પ્રે અને 1 ટ્યુબ રોજ એમ. એક કે દી એવો નથી કે 1 સ્પ્રે અને 1 ટ્યુબનો ખર્ચો ન હોય એમ. આની દવાનો તો એ આંકડો મારે નથી કહેવો આમાં, નકર તમને એમ થાય કે ભાઈ આ ગાની કિંમત ગણે છે. પણ હું ફક્ત આ વિડીયો એટલે લઈને આવ્યો છું કે આ ગા જે રીતે લંપીને હરાવ્યો છે અને જીવીને બતાવ્યું છે, એમાં 2 જ કે એક ઈશ્વર એને આયુષ્ય આપ્યું હશે, અને બીજું કે જે એને સંઘર્ષ કર્યો હતો, આખે આખું ચામડું નવું આવી ગયું હતું. આ જે તમે જોવો છો આ બધે આખે આખું ચામડું ફરીથી નવું આવ્યું હતું. પણ હવે આપણે તો યુટ્યુબમાં મૂકવાનો એવું કાંઈ ખબર નહોતી, નકર તો હું વ્યવસ્થિત રીતે ઉતારત. અને 8મા મહિને ગાયે બચ્ચું કાઢી નાખ્યું. અને એમ કહો કે એ બચ્ચું કાઢી નાખ્યું એ જ વધારે સારું થયું, જેથી કરીને ગા બચી ગઈ. મારા માઇન્ડસેટમાં એક હતું કે ભાઈ આપણા આંગણે ગા દેવ થાય, કુદરતી રીતે થાય તો કાંઈ વાંધો નથી. પણ આ રોગની અંદર અને આ પરિસ્થિતિ ગાય એટલી હેરાન થઈ અને પછી જો એને દેવલોકનો રસ્તો લેવો પડે, એ થોડુંક વધારે દુઃખ હતું. અને આને દવા કરવામાં મારા હાથ અંદર વયા જતા હતા એમ. એટલા આડા મેં એમ કહો કે ભાઈ ઉપરથી દવા મૂકી હોય તો ઠેઠ પગ સુધી દવા આવી જતી. આ બચ્ચું એને જે કાઢી નાખ્યું હતું એ બચ્ચું મરી ગયેલું જ હતું. અને છેલ્લે તૈયાર થઈ ગા આપણે વેચી ત્યારે આ કન્ડિશનમાં હતી. બીજો વિડીયો આ ગાનો હું લઈને આવીશ ટૂંક સમયમાં.